નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપનું સ્વાગત છે। હું છું સુદાન ગઢવી। सीबीआई बोलता हुआ तोता है। આ વાક્ય ખુદ પીએમ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી રહેતા કહ્યું હતું। યુપીએ સરકારના શાસનકાળ દરમિયાન વ્યાપમ કૌભાંડ, આદર્શ કૌભાંડ, લેન્ડ માઇનિંગ કૌભાંડ, ગોધરાકાંડ જેવા અનેક કૌભાંડો પર સીબીઆઈએ ભાજપનો ઘેરાવ કર્યો હતો। ત્યારે આજ મોદી સરકારે સીબીઆઈ પર દેશને કોઈ ભરોસો ન હોવાનું કહ્યું હતું અને સીબીઆઈને यूपीए सरकारनी गुलाम गणावी हती। सीबीआई यूपीए सरकारना इशारे बोलता हुआ तोता कह્યું હતું, પરંતુ સત્તા પરિવર્તનના 3 વર્ષ થઈ ચૂક્યા છે અને મોદી સરકારના કાળમાં પણ સીબીઆઈ પોતાની ભૂમિકા ભજવી રહી છે। મોદી સરકારના સત્તામાં આવ્યા બાદ લાલુ પ્રસાદ યાદવના પરિવાર પર સીબીઆઈએ સકંજો કસ્યો। પી ચિદમ્બરમના ઘર પર દરોડા પાડ્યા। નેશનલ હેરાલ્ડને લઈને ગાંધી પરિવારનો ઘેરાવ થયો। એટલું જ નહીં, નોટબંધીના સમયગાળામાં અનેક વિપક્ષી રાજનેતાઓના ઘરે દરોડા પડ્યા। અહીં સીબીઆઈએ પોતાની ભૂમિકા ભજવી, પરંતુ યુપીએ અને એનડીએ બંને સરકારે પોતપોતાના કાળમાં સીબીઆઈની કાર્યવાહી પર નિશાન સાધ્યું છે। ત્યારે સવાલ એ થાય છે કે શું જેની જેવી સત્તા તેનો તેવો ઉપયોગ થઈ રહ્યો છે? શું સીબીઆઈ એક મોહરું બનીને રહી ગઈ છે? શું સીબીઆઈ સરકારના દબાણથી કરે છે કામ? આ તમામ મુદ્દાઓ પર વાત કરીશું અમારી વિશેષ રજૂઆત सीबीआई एक बोलता हुआ तोता है मारी साथे महामंथन में। तत्कालीन मुख्यमंत्री नरेंद्र मोदी जे ते समय सीबीआई पर निशान साधता शू कह्युं हतुं ते पण सांभळीए। सीबीआई का राजनीतिकरण, इस सीबीआई का दुरुपयोग, निर्दोष लोगों को परेशान करने के लिए सीबीआई का अनाप शनाप कारनामे जो चलाए जा रहे हैं, वो कभी न कभी तो आपको हिंदुस्तान की जनता को जवाब देना पड़ेगा। और अपने राजनीतिक आकाओं को खुश करने के लिए सीबीआई के जो लोग उनके हथियार बन रहे हैं और गुजरात सरकार के हमारे अफसरों को परेशान करने में लगे हैं, हमारे मंत्रियों को जेल में डालने के षड्यंत्र कर रहे हैं। उन सबको मैं चेतावनी देता हूं कि लोकतंत्र की मर्यादाओं में आप उचित कार्रवाई नहीं कर रहे और अब देश को सीबीआई पर कोई भरोसा नहीं रहा है। सीबीआई राजनीतिक कामों पर जुटी हुई है। अरे दिल्ली के नेता ये मोदी की सरकार को परेशान करने के लिए, मोदी को जेल में डालने के लिए, मोदी के मंत्रियों को जेल में डालने के लिए सीबीआई के पीछे इतना समय बर्बाद कर रहे हो। अरे कुछ समय उत्तराखंड के लोगों के लिए लगाओ तो उन लोगों का भला होगा। तो दर्शक मित्रों, नरेंद्र मोदी જ્યારે તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારનો આ વિડીયો હતો। વિડીયો ભલે જૂનો હોય, પરંતુ સીબીઆઈ સામે હંમેશા સવાલો ઊભા થયા છે। સીબીઆઈ સામે ત્યારે પણ સવાલો ઊભા થયા હતા જ્યારે શાસનમાં યુપીએ સરકાર હતી। આજે પણ સીબીઆઈ એની ભૂમિકામાં કામ કરી રહી છે, ત્યારે પણ સવાલ ઉપસ્થિત થયા છે, ત્યારે સરકાર એનડીએની છે। સવાલ એ થાય છે કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી જે સીબીઆઈ છે એને ક્યારેક તો કોંગ્રેસ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેટિવ, ક્યારેક ક્યારેક સીબીઆઈ બોલતા હુઆ તોતા હૈ નામથી પણ ઓળખાણ અને આક્ષેપો થયા છે। ત્યારે સવાલ એ થાય છે કે સીબીઆઈની કામગીરી ખરેખર શું છે, કઈ રીતે છે, એના ઉપર આક્ષેપોમાં કેટલું દમ છે અને જે લાલુ પ્રસાદ યાદવ પણ આક્ષેપ જે કરી રહ્યા છે સીબીઆઈનો દુરુપયોગ થઈ રહ્યો છે ને એનડીએ સરકાર કરાવી રહી છે, ખુદ નરેન્દ્ર મોદી કરાવી રહ્યા છે, એ તમામ બાબતો ઉપર ચર્ચા કરીશું। મારી સાથે મહામંથનમાં 3 મહાનુભાવો જોડાયા છે। કોંગ્રેસના નેતા છે અશોક પંજાબી, ભાજપના નેતા જગદીશ ભાવસાર અને રાજકીય વિશ્લેષક મહેશ પંડ્યા પણ આપણી સાથે છે। 3 મહાનુભાવો જોડાયા છે। સવાલ એ થાય છે જગદીશભાઈ, આપણાથી શરૂઆત કરીશ મહામંથનની કે સીબીઆઈનું કામ કરી રહી છે। જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે નરેન્દ્ર મોદી એવું કહ્યું કે सीबीआई पर जनताનો વિશ્વાસ ઉઠી ગયો છે અને સીબીઆઈ છે એક કોંગ્રેસ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી બની રહી ગઈ છે।
હવે એનડીએ સરકાર છે ત્યારે એક બાજુ શાસકો એવું કહે છે કે કાયદો કાયદાનું કામ કરે છે, લાલુ પ્રસાદ યાદવ જેવા નેતાઓ એવું કહે છે કે જેના ઉપર ઘાસચારાથી માંડીને સમગ્ર કૌભાંડોનો પર્દાફાશ થઈ રહ્યો છે તેઓ સીબીઆઈ નો દુરુપયોગ થાય છે એવું કહે છે. ખરેખર સીબીઆઈ શું કામગીરી કરી છે? ખરેખર રાજકીય પક્ષોનો હાથું બની રહી ગયું છે સીબીઆઈ, કે સીબીઆઈ તો એની રીતે કામગીરી કરે જ છે? જો ઈશુદાનભાઈ, તમે આખી ચર્ચા એ ખૂબ જ સ્પષ્ટ એટલા માટે કરી દીધી કે નરેન્દ્રભાઈ મોદીનો જે વિડીયો તમે બતાવ્યો, જે વખતે જે તે સંજોગોના અંદર એ જે વિધાનો બોલ્યા હતા એ તમે બતાવ્યા, એનાથી ચર્ચા ખૂબ જ સ્પષ્ટ થઈ ગઈ છે. મુદ્દો એ છે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વની અત્યારે કેન્દ્રમાં સરકાર છે, એ સરકારના અંદર જે પણ આ પ્રકારની ઇન્વેસ્ટિગેટિવ એજન્સીઓ જે છે એ ખૂબ જ સ્વતંત્રતાથી પોતાની રીતે એ કાર્ય કરી રહી છે. શ્રીમાન લાલુ પ્રસાદ યાદવ જે છે એ લાલુ પ્રસાદ યાદવ સામેનો ઘટનાક્રમ જે છે એ પણ આપણા દર્શકો અને દેશ એ બધા જ લોકો એનાથી માહિતગાર છે. ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું એવા સમયગાળાના અંદર તેઓ શ્રીએ ઘાસચારા કૌભાંડના અંદર જેલવાસ પણ ભોગવેલો છે. એટલે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર બની, નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા અને સીબીઆઈનો દુરુપયોગ ચાલુ કર્યો, એ વાત કહેવી એ અત્યારે યોગ્ય નથી, યથાસ્થાને પણ નથી. ઓકે અશોકભાઈ, જે રીતે સીબીઆઈ યુપીએ શાસનમાં હતું ત્યારે સીબીઆઈ સામે ખુદ નરેન્દ્ર મોદી આક્ષેપ કરતા હતા, ત્યારે નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી છે, સીબીઆઈને લઈને એ નહીં બોલતા, ના બોલે, સ્વાભાવિક છે. પરંતુ શું માનો છો, સીબીઆઈ એ હાથું પોલિટિકલ પાર્ટીના નેતાઓનું બની રહ્યું છે કે એની રીતે કામગીરી કરી રહ્યું છે? નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીનું એક જ સૂત્ર છે, તુમ કરો તો પાપ ઓર હમ કરે તો પુણ્ય. એટલે એમનો આખો વિડીયો આપણે સાંભળતા હતા. જ્યારે નરેન્દ્રભાઈ વિરોધ પક્ષમાં હતા ત્યારે સીબીઆઈ ઉપર જે આક્ષેપો કર્યા છે, મને ખ્યાલ છે કે ભૂતકાળમાં કે વર્તમાનમાં કે ભવિષ્યમાં કદાચ કોઈ આ પ્રકારના આક્ષેપો સીબીઆઈ સામે નહીં કરે. સીબીઆઈનો દુરુપયોગ થઈ રહ્યો છે, રાજનીતિકરણ થઈ રહ્યો છે, આ આક્ષેપો એમને કરેલા. એટલું જ નહીં, નરેન્દ્રભાઈ મોદી એ મુખ્યમંત્રી હતા અથવા પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે જે પ્રચારમાં નીકળ્યા હતા, જે વસ્તુ એ કહેતા બધી વસ્તુ એમને સામે આવી રહી છે. જીએસટી હોય, આધાર કાર્ડ હોય કે સીબીઆઈ હોય, બધી વસ્તુ એમને સામે આવી રહી છે. હવે બિહારમાં લાલુ પ્રસાદ સામે સીબીઆઈની જે તપાસ થઈ રહી છે, તપાસ કોઈની પણ થઈ શકે છે, પણ જે રીતે બિહારમાં લાલુ પ્રસાદને ઘેરવાની કોશિશ કરવામાં આવી રહી છે, જો આપ ઊંડાણમાં જાઓ તો આપને ખબર પડશે કે બિહારના ભાજપના નેતા સુશીલ મોદી કોઈ પણ આક્ષેપ કરે એટલે તાત્કાલ સીબીઆઈ પાસે જાય અને સીબીઆઈ એને કામે લાગી જાય. મને તો એવું લાગે છે કે નરેન્દ્રભાઈ મોદીએ સોપારી આપી છે લાલુ પ્રસાદની સીબીઆઈને, અને સીબીઆઈ આ સોપારી પૂરી કરવામાં મથી રહી છે. મારો સવાલ આ છે અમારા જગદીશભાઈ ભાજપના મિત્રને, મારો સવાલ તો સાંભળો, અમને પૂછું છું કે ભાઈ વ્યાપમ ઘોટાળો મધ્યપ્રદેશમાં ના ભૂતો ના ભવતે સૌથી વધારે માણસોની હત્યા કરવામાં આવી. વ્યાપમ ઘોટાળામાં જે હતા આરએસએસ ના માણસો જેમાં સંડોવાયેલા હતા, એક ગવર્નર સંડોવાયેલા હતા. આવા વ્યાપમ ઘોટાળાની અંદર જેમાં 48,000 કરોડનો ઘોટાળો ભારતીય જનતા પક્ષના શાસનમાં શિવરાજસિંહ ચૌહાણના શાસનમાં થયું. હું સવાલ એ પૂછવા માંગુ છું કે છત્તીસગઢની અંદર ચાવલના કૌભાંડમાં 32,000 કરોડ રૂપિયા ચાવલના કૌભાંડમાં તમારા મુખ્યમંત્રી છત્તીસગઢમાં કરે છે. ગુજરાતમાં સુખલામ 1,500 કરોડ રૂપિયાનો ઘોટાલો, જયારે પોતે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે બેસિન ગોદાવરીને એની અંદર જે 20,000 કરોડ રૂપિયાનો ઘોટાલો જીએસપીસી ના માધ્યમથી થયું છે. રાજસ્થાન દારૂના અડ્ડાઓ અને દારૂના ઠેકાણામાં ત્યાંની મુખ્યમંત્રી સંડોવાયેલા છે. સવાલ આ છે કે સીબીઆઈ નો જો તમે ઉપયોગ કરવા માંગતા હોય, લાલુ સામે તપાસ કરો, અમને વાંધો નથી, પણ વ્યાપમ શિવરાજસિંહ ચૌહાણ, તમારી વસુંધરા અને એની સાથે સાથે રમણભાઈ પટેલ, રમીનભાઈ, અરે હું તમને પૂછું છું, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જોવું જોઈએ શું કહેતા હતા અને અત્યારે પોતે શું કરી રહ્યા છે. અભિનંદન આપ્યા કે જે બાબત કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વ
નેતૃત્વના અંદર સરકાર શું કરો કરી છો? હતી. તમે શું એમને કરી રહ્યા છો? ઘટસ્ફોટ કરો, તમે બિલકુલ બીજા સાચી પર બાબત ઉંગલી ઉઠાવો કરી છો, છે. 3 ઉંગલી તમારી સામે તમે છે. તમે લોકો વ્યાપક CBI નો ઘોટાલો, દુરુપયોગ કરનારા લોકો શિવરાજસિંહ છો. ચૌહાણ, ભારતીય જનતા પાર્ટી 100 તો કરોડ બિલકુલ 100 એને લોકોની હત્યા મુક્તપણે કરવામાં કામ આવી કરવા છે. દેજો. અને લાલુ પ્રસાદ જો ગુનેગાર હોય જેલમાં મૂકી દો, કોઈ વિરોધ નહીં કરે. પણ જે રીતે તમે તો સુશીલ support મોદીના કરો કહેવાથી, ને. ભારતીય જનતા પાર્ટીના You are લોકોના કહેવાથી supporting. તમે વિરોધ પક્ષને ખતમ કરવા માંગો છો. તમે વિરોધ પક્ષને ખતમ અરે, કરવા માંગો છો. ચૂંટણી સીબીઆઈ નો ઉપયોગ કરીને આ જનતા તમને પણ છોડશે નહીં. નરેન્દ્રભાઈના શબ્દો એના મોઢા ઉપર જનતા મારશે. Okay. Okay. લોકો એટલી મૂર્ખ નથી. તમને લોકો બધું જાણે છે. લીધા છે ને, એ રીતે સીબીઆઈ નો ઉપયોગ હજી પણ તમે કરી રહ્યા છો. વધારે આ તમને આવતો સમય આ હા, લોકશાહી છે. જાહેર સભામાં બોલો, હજુ જાહેર સર્વોચ્ચારશાહી નથી આવી આ જાહેર દેશમાં. સભામાં બોલો, અત્યારે અહીંયા નહીં, જાહેર લોકતંત્ર છે. સભામાં જવાબ આપો તમે. આ લોકશાહી છે. આટલા સુગ્ન Okay. નેતા તમે જે તરીકે રીતે વર્તી રહ્યા જે છો, પ્રશ્ન પૂછાયો, તમારી પ્રશ્નનો સામે જવાબ આવશે. આપો. ઘમંડમાં ના રહો. જે નક્કી કરેલું ઘમંડમાં ના રહો. તમે Okay. લોકો- રાવણનું ઘમંડ નથી લોકોને રહેવું. ઉશ્કેરો નહીં, ઘમંડ તો ઘમંડ નથી રહેવું. તમે ઘમંડ ના તમે કરો. ઘમંડમાં અમે ફરી તો રહ્યા છો, પ્રજાની જગદીશભાઈ. વચ્ચે જઈએ, Okay. સૌનો સાથ, સૌનો વિકાસની ઓકે વાત ઓકે કરીએ. અશોકભાઈ તમે લોકો બરોબર ઘમંડમાં છે. જાઓ. મહેશભાઈ, સવાલ એ થાય છે કે બંને પાર્ટીઓ પોતપોતાનો બચાવ કરે એ સ્વાભાવિક છે, પરંતુ શું એક રાજકીય વિશ્લેષક તરીકે તમે શું માનો છો કે સીબીઆઈ ખરેખર બોલતા હુઆ તોતા છે? હા, મોટા ભાગની રાજકીય પાર્ટીઓએ હમ. જે સત્તા પર હોય છે એ ઉપયોગ કરે છે. અને આપણે જોઈએ છીએ. હમ, ઉદાહરણ આપું હમ, કે રાષ્ટ્રપતિની ચૂંટણીનું ફોર્મ હોય એ વખતે દરોડા પાડવા, હમ, જ્યારે ગઠબંધન થવાની વાત ત્યારે દરોડા પાડવા, હમ, લગ્ન હોય ત્યારે દરોડા પાડવા. હમ, એટલે સીબીઆઈ નું કામ એટલે ભ્રષ્ટાચાર મુક્ત ભારત હોવો જ જોઈએ. હમ. અને લાલુનો ગોટાળો બહુ સ્પષ્ટ છે, એમાં કોઈ સવાલ જ નથી. પણ કયા સમયે કેવી રીતે પાડ્યો છો? પણ હું એમ કહું કે સીબીઆઈ નું કામ એ માત્ર ભ્રષ્ટાચાર મુક્ત ભારતનું જ છે. હમ, નલિયા કાંડમાં જે કંઈ બન્યું હોય, હમ. ઉનામાં જે કંઈ બન્યું હોય, થાનગઢમાં જે કંઈ બન્યું હોય, એ તપાસવાની જવાબદારી સીબીઆઈની નથી. અને સીબીઆઈને આટલી નીચી તમે કેમ ગણો છો? આપણા માનનીય વડાપ્રધાનશ્રી જે વખતે વ્યાખ્યાન આપ્યું હતું, તથ્ય હોય પણ ખરું, પણ કોઈ આવી સ્વાયત્ત સંસ્થાને આટલી હદે ના ઉતારી શકાય. મને યાદ કરવાનું મન થાય મનમોહન સિંહનું પાર્લામેન્ટરી કમિટીની આગળ જ્યારે ગવર્નર પોતે હાજર હતા આરબીઆઈના, ત્યારે મેં કહ્યું કે આ જવાબ ના આપો તમે, કારણ કે એ એક સ્વાયત્ત સંસ્થા જે આરબીઆઈ જે છે એનું સન્માન જાળવવા માંગતા હતા, એને નીચું પાડવા નહોતા મુદ્દો એ છે માંગતા. મહેશભાઈ, એટલે કે સીબીઆઈ ખરેખર ઓફકોર્સ CBI છે એનો રાજકીય પક્ષો ઉપયોગ કરે છે કે પછી માત્ર વાહિયાત આક્ષેપો ના જ થાય છે? ઉપયોગ કરે છે. એટલા માટે હું તમને કહું છું હમ. કે શંકરસિંહના ત્યાં તમે દરોડો પાડ્યો, હમ. પછી શું કર્યું? તમે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીના ત્યાં દરોડો પાડ્યો, પછી શું કર્યું? જવાબ શું છે? અને કેટલા નેતાઓને જેલમાં મૂક્યા? તમે રોબર્ટ વાઢેરાની વાતો કરતા હતા, કેમ જેલમાં નથી મૂકતા? એટલે એ તમે દેખાય છે કે એ માત્ર રાજકીય ખાતો છે. તમે છેક સુધી નથી જતા, તમે છીછરો દેખાવ કરો છો ક્યાંક. એ બધી જ પોલિટિકલ પાર્ટીઓ, કોઈ એકની એ વાત નથી કે એક પોલિટિકલ પાર્ટીઓનું એક રાજકારણ છે. અને એ આખી બધી પોલિટિકલ પાર્ટીઓ જે ભારતની લોકશાહી સંસ્થાઓ છે, એ સીએજી હોય, એ સીબીઆઈ હોય, લોકપાલ હોય કે લોકાયુક્ત હોય, એ તમામને નીચો ઉતારવાનો પ્રયત્ન કરે છે, જે ભારતની લોકશાહી માટે ખૂબ જ ગંભીર અને ખતરારૂપ છે. આવું રાજકારણ કોઈ પણ રાજકીય પાર્ટીઓએ ના કરવું જોઈએ. હિતેશભાઈ કરીને એક કોલર આપણી સાથે જોડાયા છે. જે રીતે સીબીઆઈ ની વાત થઈ રહી છે, બે શબ્દો એમને પણ કહેવાની કદાચ ઈચ્છા થઈ, આપણા દર્શક છે. બોલો હિતેશભાઈ, શું પ્રશ્ન છે? હા વિશુદાનભાઈ, પ્રશ્ન મારે એટલો જ કરવાનો છે કે જે આપણે ભાજપના નેતા અને કોંગ્રેસના નેતા બે સીબીઆઈ તપાસમાં જગદીશભાઈ અને અશોકભાઈ પંજાબી આ મામે એવી પ્રશ્ન કરે છે, તમે શું કર્યું છે? સીબીઆઈ તપાસ થાય છે. હા, તો બેને એકબીજાને પ્રોબ્લેમ શું પડે છે? સીબીઆઈ તપાસ કરે તો અશોકભાઈ ને શું પ્રોબ્લેમ પડે છે એમ મારું પૂછવાનું છે. અને ભાજપી નેતા શ્રી જગદીશભાઈ ભાવસર ને પણ એ પૂછવાનું થાય છે એમ. એટલે સીબીઆઈ ના કારણે, એટલે સીબીઆઈ છે એની રીતે કામ કરે છે એમ તમે કહો છો ને? હા હા, સીબીઆઈ એની રીતે કામ કરે છે તો એક બીજી પાર્ટી તમને શું પ્રોબ્લેમ થાય છે આ તપાસ અટકાવવામાં, તમને ફાયદો શું છે એમ? બિલકુલ સાચી વાત છે. ઓકે. CBI પોતાની રીતે કામ કરે. સીબીઆઈ એમ દર્શક મિત્ર, ઓકે, આભાર હિતેશભાઈ. હિતેશભાઈ નું એવું માનવું છે કે સીબીઆઈ એની રીતે કામ કરે છે. તમને શું પ્રશ્ન છે? પણ સવાલ એ છે, હિતેશભાઈને પણ આપણે જણાવી દઈએ કે એ પાછળની રાજનીતિ છે, પડદા પાછળની, એના માટે આપણે મંથન કરી રહ્યા છીએ. સમય એક નાનકડા વિરામનો થયો છે. દર્શક મિત્રો, થોડી જ ક્ષણોમાં પરત ફરીશું, પરંતુ નાનકડા વિરામનો સમય થયો છે. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી મહામંથનમાં આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ સીબીઆઈ બોલતા હુઆ તોતા હૈ.
ખરેખર એના બાબતે ચર્ચા કરી. જગદીશભાઈ, જે રીતે વાત થઈ રહી છે, નરેન્દ્રભાઈએ જે તે વખતે આક્ષેપો કરેલા હતા અને એમાં ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું હતું કે સીબીઆઈ એની કામગીરી કરી રહી છે, પરંતુ જે રીતે સત્તા બદલાણી એટલે સીબીઆઈના સૂર પણ થોડા ઘણા બદલાતા હતા. વાત દેશની જનતા એ જાણવા માંગે છે કે જ્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહ વિપક્ષમાં હતા ત્યારે એને ત્યાં સીબીઆઈની રેડ થતી હતી, અમિત શાહની ધરપકડો થાય, અને ત્યારે ચિદમ્બરમ ગૃહમંત્રી હતા. હવે ચિદમ્બરમ ગૃહમંત્રી, પૂર્વ ગૃહમંત્રી છે, એને ત્યાં રેડ પડે, એના દીકરાને ત્યાં. એટલે ખરેખર શું લાગે છે કે જે અધિકારીઓ છે એ અધિકારીઓ કાયદાના જે બંધારણ છે એના કરતા નેતાઓની અથવા તો પોતાના લીડરશીપ છે એની વાત ઉપર વધારે વિશ્વાસ મૂકતા હશે, એના કારણે આ બધું થતું હશે કે ખરેખર આ લોકો ક્યાંક ને ક્યાંક ગડબડ કરતા હશે એટલે એની કામગીરી કરતા હશે. ઈશુદાનભાઈ, એક થોડીક ક્ષણો વધારે લઈશું ને થોડીક ચોખવટ થાય એ જરૂરી છે. ભારતીય જનતા પાર્ટીની ગુજરાતના અંદર સરકાર હતી, નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા, અમિત શાહ ગૃહપ્રધાન હતા, અને એ આખી જે ઘટનાક્રમ ગુજરાતના અંદર જે આતંકવાદીઓ જે રીતે થ્રેટ આપતા હતા અને નરેન્દ્રભાઈ મોદી ઉપર હુમલો કરવા માટેનો પ્રયત્ન કરતા હતા, એના સંદર્ભના અંદર જે બધી સીબીઆઈની તપાસ જે ચાલતી હતી એ ચોક્કસ કોઈ દિશા દર્શન સાથે ચાલતી હતી. ગમે તે એ બધું સ્પષ્ટ, દેશના અંદર બધું સ્પષ્ટ થઈ ગયું. અશોકભાઈ વચ્ચે પ્લીઝ ના બોલશો. અને એ બધી બાબતો જે પ્રકારના આક્ષેપો ને બધી જે તપાસ નરેન્દ્રભાઈ મોદી ખુદ 7-8 કલાક સુધી સીટની સામે તપાસ માટે પોતે ગયા હતા. અમિતભાઈ શાહ સામે તો અનેક પ્રકારના એક્શન, એમને તો ગુજરાતમાંથી બહાર પણ જવું પડ્યું, જેલના અંદર પણ એમને મોકલવા. એટલે એ આખો મુદ્દો આખો અલગ છે. આપણે ચિદમ્બરમની જે વાત કરી અને લાલુ પ્રસાદ યાદવની વાત, તો એ જે આખી બાબત ચિદમ્બરમના દીકરાના ત્યાં એ આખી બાબત જે છે ઇકોનોમિકલી જે આખું કરપ્શનના સંદર્ભના અંદર જે બાબત જે છે એના સંદર્ભના અંદર જે સીબીઆઈ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે એ ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે અત્યારે એમના હાથમાં જે મુદ્દા હસ્તગત થતા હોય એના આધારે તપાસ કરી રહી છે. અને ત્રીજી બાબતો ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રના અંદર સરકારી, તમને યાદ કરાવું તો જ્યારે નરસિંહ રાવ વડાપ્રધાન હતા, ઇવન મનમોહનસિંહ વડાપ્રધાન હતા, જ્યારે સંસદના અંદર કોન્ફિડન્સનો જે મત લેવાની જે વાત આવે, વોટ ઓફ કોન્ફિડન્સ આવે, ત્યારે જે મત લેવાનો હોય એ મત લેવાની અંદર અનેક વાર આ પ્રકારની એજન્સીઓને અમને દુરુપયોગ કર્યો છે અને દેશના અંદર અનેક અખબારોના પાને આ નોંધાયું. ભારતીય જનતા પાર્ટીને એવો કોઈ પ્રશ્ન બી નથી. ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ સૌનો વિકાસ મંત્રને લઈને કામ કરી છે. એજન્સી એમની રીતે પોતાની રીતે કામ કરે. તમે જુઓ, નોટબંધી પછી આજે જ એક અખબારના અંદર 18% જેટલા ટેક્સ પેયર આ રાષ્ટ્રના અંદર વધ્યા, જે બહુ નજીવા લોકો ટેક્સ ભરતા. એટલે અનેક ફાયદા બિલકુલ એકદમ તટસ્થતાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર લઈ છે. આમાં અમારે કઈ સીબીઆઈ ને આ તો લાલુ પ્રસાદ નું તો જૂનું કામ હતું, ગુનાના અંદર પકડાયેલા. જગદીશભાઈ નું સ્પષ્ટ માનવું છે કે જયારે સીબીઆઈ યુપીએ સરકારમાં ત્યારે ક્યાંક નેતાના દિશા નિર્દેશના કારણે સીબીઆઈ રેડ પાડતી હતી અને હવે સીબીઆઈ છે એ એની રીતે ભ્રષ્ટાચાર ઉપર કામ કરી રહી છે એવું માનવું છે. તમારું સ્પષ્ટ છે, દેશની જનતાને બી સ્પષ્ટ છે, ઇવન કોલર બી સ્પષ્ટ છે. તમે જવાબ આપી શકો છો. હું જેમ અગાઉ કીધું કે સાંભળો ભાઈ, તમે જે વાત કરી છે એની વાત કરું છું. તમે કરો તમે કરો તો પાપ ને તમે તમારી વાત તમે કરે લીલા. દર્શકો ઉપર છોડી દઈશું ને આપણે દર્શકો ઉપર છોડી દઈશું. ન્યાય કરશે. સાહેબ, ગુજરાતની અંદર જયારે નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે ફેક એન્કાઉન્ટરની લાંબી લાઈન લાગેલી અને કોમી દંગાઓ થયેલા. પછી સુપ્રીમ કોર્ટે દરમિયાનગીરી કરવી પડી હતી અને સીટની જે રચના છે સુપ્રીમ કોર્ટના કહેવાથી થઈ હતી. એક વસ્તુ સમજી લો, સુપ્રીમ કોર્ટે દરમિયાનગીરી કરી, સીબીઆઈ ની તપાસ પણ સુપ્રીમ કોર્ટના આદેશથી થયેલો હતો. પ્રશ્ન આ નથી, આ ખોટું બચાવ કરી રહ્યા છે. હકીકત સવાલ આ છે અત્યારે આપ કહો છો નહીં, આપ એવું કહો છો કે આજે રાકેશ અસ્થાના સીબીઆઈ ના ડાયરેક્ટર તરીકે છે. હવે રાકેશ અસ્થાના આયા પછી કઈ રીતે સીબીઆઈ કામ કરી રહી છે? રાકેશભાઈ અસ્થાનાને ડાયરેક્ટર તરીકે જે રીતે મૂકવામાં આવ્યા, આજે તમામ છાપાઓની અંદર ટાઈમ્સ ઓફ ઇન્ડિયા થી માંડીને ઇન્ડિયન એક્સપ્રેસ ની અંદર આર્ટિકલ તમે જુઓ, એની અંદર કઈ રીતે સુપરસીડ કરીને સિનિયોરિટીને અને રાકેશભાઈ અસ્થાનાને મૂક્યા પછી
અત્યારે રાકેશ અસ્થાના જાહેરની અંદર નિવેદનો આપી રહ્યા છે અને આજે પોતે એના પ્રવક્તા તરીકે, સરકારના પ્રવક્તા તરીકે, સીબીઆઈના Okay. પ્રવક્તા તરીકે નહીં વર્તી રહ્યા છે. Okay. એટલે જે રીતે સીબીઆઈ નો ઉપયોગ થઈ રહ્યો છે, હું ભૂતકાળમાં સીબીઆઈ નો ઉપયોગ થયો નથી એવી વાત નથી કરતો. ઓકે, એમ Central તમે Bureau- સ્પષ્ટપણે એવું માનો છો કે Central- યુપીએ અમે સરકારમાં તો અને એનડીએ સરકાર નહીં, બંનેનો હાથ Central બન્યા છે. Bureau Investigation, CBI ની રચના પ્રાઇમ મિનિસ્ટર, હોમ મિનિસ્ટરની ડાયરેક્ટ નીચે આ દેશમાં રાજકીય ઉથલપુથલ ના થાય, દેશના દુશ્મનોનો સામનો કરવામાં આવે, આર્થિક જે છે ગુનાઓ ના થાય એના માટે કરવામાં. પણ અત્યારે સીબીઆઈ કઈ રીતે ઉપયોગમાં આવી રહી બિલકુલ છે? એ દિશામાં જ તો તમને કામ એ જ કહેવા કરી માંગુ રહી છું છે. મહેશભાઈ. કે તમે જે કહેતા હતા એનાથી ઊંધું વિક્ટિમાઇઝેશન તમે કરી થી રહ્યા છો. કામ કરતી તમે નથી, જે બિલકુલ CBI એ દિશામાં કામ નો કરી રહી ઉપયોગ છે અને એના પરિણામ કરી રહ્યા દેશને છે. મળી રહ્યા અરે, છે. રાકેશ અસ્થાનાના દુરુપયોગ પરિણામ કરી મળે, રહ્યા છો. તમે વ્યક્તિગતોની આજે વાત ના આખા કરી તંત્ર શકાય, કરવા જઈ રહ્યા પણ છો. CBI એક સંસ્થાના અઘોષિત પરિણામ દેશને સરમુખત્યારશાહી, ફાયદામાં. undeclared અત્યારે ઇમરજન્સી આવી ગઈ છે આ દેશની અંદર અને જે રીતે સરમુખત્યાર તરીકે ફરીથી નરેન્દ્રભાઈ ચૂંટણીનું વર્તી રહ્યા વાતાવરણ છે, ઓકે, મહેશભાઈ. લોકશાહીના લોકો પ્રશ્ન મહેશભાઈ, અત્યારે અશોકભાઈ પણ સ્પષ્ટપણે માને છે કે સીબીઆઈ ક્યાંક ને ક્યાંક પોલિટિકલનો હાથો બનતી આવી છે, પણ યુપીએ સરકારમાં બની હતી એવું એ સ્પષ્ટપણે નથી કહેતા. વાત ના એવી રીતે નથી સ્વીકાર્યું, અશોકભાઈએ નથી સ્વીકાર્યું. બંનેનું કોન્ટ્રાડિક્શન છે. એક બાજુ ભાજપ એમ કહે છે કે જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે તો દુરુપયોગ જ થતું હતું, પણ ભાજપની સરકારમાં એવું થતું નથી, કારણ કે ભાજપની સરકાર યોગ્ય તપાસ, સીબીઆઈ યોગ્ય તપાસ કરે છે. કોંગ્રેસમાં નેતાનું પણ સ્પષ્ટપણે માનવું છે કે સીબીઆઈ નો અત્યારે દુરુપયોગ થઈ રહ્યો છે, યુપીએ સરકારમાં નહોતું થતું. હવે સવાલ દર્શકોને છે કે ભાઈ વ્યક્તિ એક છે, પાર્ટી એક છે, ગુનાઓ એક તરફી છે, છતાંય જે સ્વરૂપ છે સીબીઆઈ નું એ બેવડી નીતિ છે. શું માનો છો તમે? સંમત. બેવડી નીતિ સીબીઆઈ ની છે જ. એ રાજકીય પાર્ટીએ દુરુપયોગ કરે છે, હું વારંવાર બોલ્યો છું અને આજે પણ મારું સ્ટેન્ડ ક્લિયર છે. મારે એક બીજો સવાલ આની સાથે મૂકવો છે. જો લોકપાલમાં સુપ્રીમ કોર્ટ બૂમો પાડીને થાકતી હોય કે એને નિમણૂક કરો નથી થતી, તો સીબીઆઈ ના ડાયરેક્ટર તરીકે એટલે ઇન્ચાર્જ રાકેશ અસ્થાનાને કેવી રીતે બનાવાય? સુપ્રીમ કોર્ટે આ સવાલ કરેલો છે. સીબીઆઈ બે રીતે કામ કરે. એક એને સીધી ફરિયાદ મળે, બીજી બાજુ ન્યાયની અદાલત એમને આદેશ કરે, અથવા તો રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કામગીરી સોંપે. તો આ ત્રણ પ્રકારે સીબીઆઈ કામ કરે. સવાલ એ થાય કે સીબીઆઈ ને મહેશ શાહ અમદાવાદના ના દેખાયા, તો મુંબઈના 2 લાખ કરોડનું જે નોટબંધી વખતે જે પેલું ડિક્લેર કરેલું એ ના દેખાયા, 3 લાખ શંકાના ગેરામાં કંપનીઓ એવું પ્રાઇમ મિનિસ્ટર પોતે બોલે છે તો એવું તરફ દેખાય નહીં. એટલે સવાલ એ થાય કે માત્ર એમને અમુક વસ્તુઓ ને અમુક લોકો જ દેખાય છે. એનું સીબીઆઈ નું બહુ મોટું ફલક છે. એમણે નલિયાના કાનમાં પણ સ્વયંભૂ રીતે પડવા જોઈતું હતું, એટલે કાનગઢમાં પણ પડવા. CBI નો દુરુપયોગ થાય છે, બધી જ રાજકીય પાર્ટીઓ કરતી Okay. હતી, એમાં કોઈ સવાલ જ નથી. ઓકે, સવાલ એ જ થાય છે દર્શક મિત્રો, સમયનો અભાવ છે એટલે મહેશભાઈ, અશોકભાઈ અને જગદીશભાઈ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. પણ દર્શક મિત્રો, સવાલ એ જ થાય છે કે સીબીઆઈ બોલતા હુઆ તોતા હૈ. નહીં એટલા માટે કે એક દિવસ હતો કે 4 વર્ષ પહેલાની આપણે ઘટના જો કહીએ તો ખુદ અત્યારના પ્રધાનમંત્રી અને નરેન્દ્ર મોદી તત્કાલીન મુખ્યમંત્રી સીબીઆઈ ઉપર આક્ષેપ કર્યો હતો અને ત્યારે ગૃહમંત્રી હતા પી ચિદમ્બરમ. પી ચિદમ્બરમ એવું કીધું કે સીબીઆઈ ઉનકા કામ કર રહી है. 4 વર્ષ છે, સિચ્યુએશન બદલાય છે. નરેન્દ્ર મોદી હતા એ પ્રધાનમંત્રી બને છે અને સામાન્ય નાગરિક બની જાય છે, અથવા તો પૂર્વ ગૃહમંત્રી બની જાય છે ચિદમ્બરમ, અને એના પુત્રને ત્યાં સીબીઆઈના રેડ પાડે છે. એટલે સવાલ એ થાય છે કે ખરેખર સીબીઆઈ છે એ પોલિટિકલ હાથો બને છે, અને પોલિટિકલ હાથો બને તો બંધારણમાં જે સીબીઆઈને સત્તા આપેલ છે, અથવા તો કોઈ પણ અધિકારી જે નિમણૂક થાય એને જે બંધારણની જે કામગીરી કરવાની હોય છે એ નથી કરતા. અને એટલા માટે જ આ અધિકારીઓ ભૂતકાળમાં હેરાન થઈ ચૂક્યા છે, સીબીઆઈના અધિકારીઓ, અને ભવિષ્યમાં પણ આ લોકો હેરાન થવા માંગે છે. સવાલ જે પણ હોય છે, પણ સવાલ એ તો ખડું થાય છે કે બોલતા હુઆ તોતા હૈ એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આજે બસ આટલું જ. ફરીથી સોમવારે મળીશું. ત્યાં સુધી તમે જોતા રહો વીટીવી ન્યૂઝ. મને રજા આપો. નમસ્કાર.